જૂનાગઢના વંથલીમાં પણ ખાતર કૌભાંડમાં મોટી કાર્યવાહી થઈ છે। વંથલી તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખની ધરપકડ કરાઈ છે। પોલીસે મનસુખ પાડલિયાની ધરપકડ કરી લીધી છે। 31.6 લાખના ખાતરના કૌભાંડમાં 3 સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ખાતર ખેડૂતોને વેચી અને મંડળીમાં નાણાં જમા નહોતા કરાવ્યા, જ્યારે મંડળીના પ્રમુખ અને મંત્રીએ ચેકની નાણાં ઉપાડ્યા હતા। અંગત હિત માટે આ પૈસા વાપરી અને બિલ રજૂ નહોતું કરવામાં આવ્યું તેવો ખુલાસો થયો છે। સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે। કેતન, સંપૂર્ણ વિગતો શું છે વંથલીમાં ખાતર કૌભાંડને લઈને? ચોક્કસ કે જે રીતે ખાતર કૌભાંડ વંથલીમાં સામે આવ્યું છે, જેમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। ખાસ કરીને વંથલી તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મનસુખભાઈ ગંગાદાસ પાડલિયા નામના વ્યક્તિની જે છે ધરપકડ કરવામાં આવી છે। આ જે છે જાપોદર સેવા સહકારી મંડળીમાં જે છે તે પ્રમુખ તરીકે પણ છે અને પ્રમુખ અને મંત્રી બંને મળીને ₹31.6 લાખ ખાતરનું કૌભાંડ આચર્યું છે। ખાતરના જે છે ખેડૂતોને આપી દીધા, પરંતુ જે નાણાં છે તે જમા ન કરાવ્યા, આ પ્રકારની ફરિયાદ છે તે ખરીદ વેચાણ સંઘના મેનેજર દ્વારા કરવામાં આવી છે। જી, આભાર કેતન।